જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો? હું પણ મજામાં છું. આપણા મિની વ્લોગમાં, ડેઈલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે જો આજ થોડુંક મોડું થઈ ગયું છે નીંદ નાખવાનું. અત્યારે 4:30 વાગી ગયા છે. બપોરે પાણી પાય અને બાંધી દીધા હતા નીરણ નાખી. અને હવે આગળ નીરણ નાખી દઈ એટલે આપણે જો ઢોર ને બધા હવે ઊભા થઈ ગયા છે, એનો ટાઈમ થઈ ગયો એટલે હવે આપણે નીરણ નાખવાની છે. એટલે આપણે પેલા અત્યારે તુવેરનો પાલો નાખીશું અને પછી સાંજે પાછા 5 વાગે પાણી પાઈને બીજી નીરણ નાખ્યું. આપણે ગાઉન ભેઉન બધા ઊભા રહી ગયા છે અને હવે નીરણ નાખવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. તો આપણે હુંડો લઈ લઈ અને નીરણ નાખવાનું ચાલુ કરી દઈ. એટલે એક એક નીરણ ખાઈ લઈએ એટલે પછી આપણે પાછા એને બારોબાર તાતા શું છે આમ થોડોક ઠંડુ વાતાવરણ થઈ જાય અને ટાઢું પડી જાય, તડકો ઓછો થઈ જાય પછી આપણે બહાર બદલાવીશું. તો હાલો તમને આજ બતાવી આપણે અત્યારે કઈ નીરણ નાખવાની છે. હાલો મિત્રો, તો જો આપણે આ બાજરાની કડબ છે હતી પૂરી થઈ ગઈ, ખાઈ ગયા છે. અને આ શેણાનું ખાર્યું છે, આ માંડવીનો પાલો છે. આપણે માંડવીનો પાલો થોડોક જ લીધો છે અને અહીંયા આપણે હતો તુવેરનો પાલો, તો એ ખાઈ ગયા છે. અને હવે આપણે આ શેણાનું ખાર્યું છે અને અંદર ઘરમાં પહેર્યો છે એ તુવેરનો પાલો આપણે નાખવાનો છે. અને જો આપડા રામભાઈ રહ્યા એ જાડા બળતણ ગોતી અને બળતણ ને કટિંગ કરી નાખે, સીરિયા કરી નાખે એટલે બાળવામાં સારું રહે. જાડા પડ્યા છે તો અહીંયા ઢગલો પડ્યો એટલા કરી નાખ્યા છે. અને હવે મોટા થોડાક એવા બાકી છે. અને આપણે ચણાનું ખાર્યું છે અને આ છે આપણે તુવેરનો પાલો. અત્યારે આ એક નીરણ કરવાની છે અને પછી સાંજે કરી દઉં એક ખારિયાની ટાઢા પોરની નીરણ, એટલે સાંજે ભૂખા થાય પછી ખાધા કરે. અને આપણે જો આપણે આ પાલો પૂરો થઈ ગયો આપણે ટાઈસ રહી અહીંયા નાખવાની છે. અને અત્યારે થોડાક દી ખમવાનું છે કારણ કે અહીંયા છે ને આપણે ટીટોડી ઈંડા મૂક્યા છે, એટલે હવે આપણે આગળ ખમી જાવ. હવે ટીટોડીની ઈંડા ફૂટી જાય ને બસા થઈ જાય અને આગા પાછા થઈ જાય પછી આપણે આ ટાઈસ રહીને તો આ નીરણે થોડીક ફેરવી નાખીશું. પછી આમાં બધે રેવલ કરી નાખીશું એટલે શું છે ચોમાસામાં પાણી ઓછું ભરાય અને અમુક ઠેકાણામાં થોડુંક ઢાળવાળું છે, હરખું રેવલ થઈ જાય. અને આપણે તો ભાણુભાઈ તૈયાર થઈને આવી ગયા છે. અને આપણે છે ને હવે ભાણુભાઈ ઓલી ખપાળી લેતા હોય નાની, આપણે તુવેરનો પાલો છે ને બધાને એક એક નીરણ નાખી દઈએ. ઢોરે હવે આપણે સામું જોવે જો કે કઈ નીરણ નાખી, એટલે આપણે છે ને ફટાફટ છે ને એક એક ખૂંડો બધાને નાખી દઈએ. સ્ટાર્ટ ગો. હાલો મિત્રો, તો આપણે ખૂંડો ભરી લીધો. હવે ફટાફટ છે ને હાલો મિત્રો, તો આપણે બધા ઢોરને થોડી નીરણ નાખી દીધી છે. આપણે બધા ઢોરને થોડી નીરણ નાખી દીધી છે. હવે આપણે છે ને ખાઈ લે એટલે આપણે પછી વાર હવે પાણી પાઈને ધમારી ટાઢા કરી અને પછી બહાર બાંધી દેવું આપણે. હાલો મિત્રો, તો હવે આપણે ઢોરે નીરણ ખાઈ લીધી છે અને હવે આપણો ટાઈમ થઈ ગયો છે ઢોરને પાણી પાઈને બહાર બાંધવાનો. અને વાગી ગયા છે અત્યારે 5:30. તો આપણે જો શિવભા રહ્યા ભેંસને છોડે. હાલ શિવલા છોડ, આપણે શિવભા ભેંસને છોડે એટલે આગળ અવેડા જાય, પાણી પી લઈએ પછી બાંધી દઈ અને પછી પાછી એક નીરણ નાખી દઈ અને પછી આપણે ડેરીનો ટાઈમ થઈ જાય એટલે આપણે વૈયા જાવ દૂધ ભરવા. હાલો શિવભા છોડો, હાલો. શિવભાઈ ભેંસને હાકલ ગાંઠી નાખી છે. હવે આગળ તગડભાઈ એમ ન હાલે, માથે બી જાય. હાલો શિવભા વઢિયારમાં બેહવાના છે, પછી વઢિયાર ભાગ છે પછી શિવભા પડતો જાય. જો અમારા શિવભા બેહ માંથી બેસી ગયા છે. હાલો વઢિયાર, હાલ. જો અમારા શિવભા બેહ માંથી બેસી ગયા છે અને બેહ ધીમે ધીમે હાલે છે. અમારે આ ભેંસ છે ને બહુ ફજી છે અને અડીને ઉભી રહી જાય, હાલે જ નહીં.
એમાં અમારા શિવભા પાછા બેસી ગયા છે માથે. હવે પૂરું થઈ ગયું, હવે હાલે નહીં, હવે મારી તોય. હવે શિવભા હેઠા ઉતરશે તો અહીંયા હાલશે શિવભા. તો આપણે જો શિવભા બેસી ગયા છે ભેંસ માથે. હાલે શિવભા તો માથે બેસી ગયા છે પણ ભેંસ હાલતી નથી. ખોટી લઈને હાકે છે પણ હાલતી નથી. હવે શિવભાઈ હાલો મિત્રો, તો આપણે એ ભાઈ નડી નહીં રવા દે. હવે આપણે છે ને પાણી બાણી નાખી ટાઢી કરી નાખીએ, થોડુંક પાણી બાણી પીવા મળે. આપણે શું છે પેલા છે ને એને થોડોક હાથ ફેરો કરી નાખીએ, પછી પાણી પીએ, થોડીક ટાઢી થઈ જાય ને. ફિટ કરી ફિટ કર. આગળ હા, અમારે એક દલું એક આડું નાડું હોય. બસ એટલે હવે બંધ કરી દે. અરે ભાઈ બસ હે હવે સ્ટોપ કરી દે. અલે દલુ આઘો રે, તું પાણી ઢોળતો નીકળું, તું આવડે ની ધમારવા રવા દે. આગળ બસ રેડી. એટલે પોદરા બોદરા ઢહીડાય ના તે એટલે અલી નરે એટલે બસ હાલ. હાલો મિત્રો, તો આપણું કામ પૂરું થઈ ગયું છે. બધી ભેહુંને ને ગાયોને બધાને પાણી પાઈ લીધું છે. હવે કજાકડે હમણાં નિયરણ નાખી દેવું એટલે આપણું અત્યારનું કામ થાય પૂરું. બધા જો માલ ઢોરને પાણી પાઈને ભેહુંની તમારી અને બાંધી દીધું છે. હવે આપણો ડેરીએ જવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે ડેરીએ જવું આગળ. અને આપણે છે ને હવે આપણે દૂધ ભરવા જવાનું છે એટલે આપણે એ તૈયારી કરવાની છે. આપણે માલઢોરનું કામ પૂરું થઈ ગયું. હવે નિરણ નાખવાનું, પાછા પાણી પાવાના, અને એ હવે આપણે ભાઈ ઘીરે છે તો એ કરી નાખશે. તો દોવાના છે અને પછી દોવાઈ જાય પછી નિરણ નાખવાની, પછી પાછા પાણી પાવાનું હોય એ આપણા ભાઈ કરી નાખશે. આપણું કામમાં હવે છે અહીંયા પૂરું. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોતા રહેજો. તો ડાયરાને